વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં સ્વ અધ્યયન પોથીમાં ભાગ 4 આપેલ છે, તેમાં વિષય ગુજરાતી, પાઠ 16 કુદરતી, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને વધુ ખ્યાલ આવશે। પાઠ 16 કુદરતી, વિભાગ એ। નીચેના જોડકા યોગ્ય રીતે જોડે અને ફરીથી લખો। અ અને બ એમ બે વિભાગ આપેલા છે, તેમાં કુદરતી પાઠનો પ્રકાર તો તે એકાંકી છે, તો એને 2 સાથે જોડીશું। લાભશંકરનું ઉપનામ, એમનું ઉપનામ છે પુનઃવસુ, 3 સાથે જોડીશું। કુદરતી પાઠના લેખક છે લાભશંકર ઠાકર, 4 સાથે જોડીશું। બાબો, તો આ પાત્ર કુદરતી પાઠમાં આવે છે એટલે એને 1 સાથે જોડીશું। મિત્રો, આ રીતે જોડકા જોડવાના છે। બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 5, બાબુ અચાનક ખાલી જગ્યા પામે છે, તો આ ખાલી જગ્યામાં આવશે મૃત્યુ। ને સાંજે પાછો ખાલી જગ્યા થાય છે, તો બીજી ખાલી જગ્યામાં આવશે જીવતો। 6, બાબુને સ્વર્ગમાં ખાલી જગ્યા ભેગો થાય છે, જવાબ આવશે દેવલો। 7, દેવલાએ બાબુને ખાલી જગ્યા કરવા કહ્યું, જવાબ આવશે પુણ્ય। 8, ભેદભાવ ખાલી જગ્યા ના હોય, જવાબ આવશે સ્વર્ગમાં। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 9, બાબુ સવારે પેશાબ કરવા જતા અચાનક એનાથી કયા જીવને બચાવવાનું પુણ્ય થઈ જાય છે? જવાબ, બાબુ સવારે પેશાબ કરવા જતા અચાનક એનાથી કીડીને બચાવવાનું પુણ્ય થઈ જાય છે। 10, પ્રસ્તુત એકમમાં લેખકે શાનો મહિમા વર્ણવ્યો છે? જવાબ, પ્રસ્તુત એકમમાં લેખકે કુદરતી રીતે થતા પુણ્ય કર્મનો મહિમા વર્ણવ્યો છે। 11, બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો? જવાબ, બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો હતો। 12, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? જવાબ, સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય પુણ્ય ગણાય। 13, દેવલો કયા મેળામાં બૈરીના કપડાં પહેરી પટિયા પાડે નાચતો હતો? જવાબ, દેવલો ખારે ઘોડાના મેળામાં બૈરીના કપડાં પહેરીને પટિયા પાડે નાચતો હતો। 14, ઇન્દ્ર રાજાએ ફટ ઊભા થઈને બાબુને શું કહીને બાથમાં લીધો? જવાબ, ઇન્દ્ર રાજાએ આવો બાબુરાજ કહીને બાબુને બાથમાં લીધો। 15, સત્કાર્ય શાની અપેક્ષા વગર થવા જોઈએ? જવાબ, સત્કાર્ય બદલા કે ફળની અપેક્ષા વગર થવા જોઈએ। 16, માણસમાં કેવા ગુણો હોવા જરૂરી છે? જવાબ, માણસમાં પરોપકાર, જીવદયા અને પુણ્યકર્મની ભાવના જેવા ગુણો હોવા જરૂરી છે। 17, બાબુ હરિકાકાને કોના હાથની રસોઈની વાત કરે છે? જવાબ, બાબુ હરિકાકાને મણિયા કરજગના હાથની રસોઈની વાત કરે છે। 18, કાશીમાં શેનું આંધણ મૂકવાનું કહે છે? જવાબ, કાશીમાં લાપસી બનાવવા આંધણ મૂકવાનું કહે છે। ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। 19, હરિલાલ કેમ સળી મરે છે? જવાબ, હરિલાલ સળી મરે છે કારણ કે ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવાતા હરિલાલ જુએ છે કે બાબુની આંખના પોપચા હલે છે, બાબુના હોઠ પણ ફફડે છે, બાબુનો શ્વાસ ચાલતો હોય તેવું લાગે છે, આથી હરિલાલ સળી મરે છે। વેશ, હરિલાલ પોતાના મોટા ભાઈ કૃપાશંકર ઉપર કેમ ગુસ્સે થાય છે? જવાબ, કારણ કે બાબુ મૃત્યુ પામ્યો છે એમ સમજીને બધા જ તેમની અંતિમ યાત્રાની તૈયારી કરે છે,
તેવામાં બાબુ જીવતો હોય એ વાતનો ખ્યાલ આવતા હરિલાલ ગુસ્સે થયા અને કહ્યું કે માણસ મરેલો છે કે જીવતો એનું પણ તમને ભાન નથી. 21. પશુ ડૉક્ટર કેવો હતો? એણે બાબુને તપાસીને શું કહ્યું? જવાબ: પશુ ડૉક્ટર દર્દીને સારી રીતે પારખી શકતો ન હતો. તેવું રમૂજી પાત્ર અહીં રજૂ કરવામાં આવ્યું છે. બાબુ જીવતો હતો છતાં પણ પશુ ડૉક્ટરે તેને મૃત્યુ પામ્યો છે એમ કહીને ગંગાજળ મંગાવ્યું અને ડૉક્ટરે જાતે જ બાબુના મોઢામાં ચમચી ભરીને રેડ્યું હતું. 22. બાબુને ઇન્દ્રે કેવો આવકાર આપ્યો? જવાબ: બાબુને જોઈને ઇન્દ્રરાજ તરત જ ઊભા થઈ ગયા અને આવો બાબુરાજ કહીને એણે પ્રેમથી પીટ્યા. બંનેની આંખોમાં હરખના આંસુ આવ્યા. ઇન્દ્રરાજાએ બાબુને પોતાની પાસે સિંહાસન પર બેસાડ્યો. તેની ખૂબ જ આગતા સ્વાગતા કરી. બાબુને જમાડ્યો અને બંગલા પાન પણ ખવડાવ્યું. 23. દેવલો સ્વર્ગની અપ્સરા કેમ થઈ શક્યો? જવાબ: નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો. 24. બાબુનો સ્વર્ગનો અનુભવ તમારા શબ્દોમાં આલેખો. જવાબ: પચીસ. કુદરતી એકાંકી દ્વારા લેખક કયો સંદેશ આપે છે? જવાબ: વિભાગ સી વ્યાકરણ વિભાગ. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 26. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. મૂંઝારો, તેની સાચી જોડણી છે મૂંઝારો. પૃથ્વીલોક, તેની સાચી જોડણી છે અહીં બીજા નંબરે આપેલ છે. ત્રિકાલ, તેની સાચી જોડણી છે અહીં બીજા ક્રમે આપેલ છે. અપ્સરા, તેની સાચી જોડણી છે અહીં પણ બીજા ક્રમે આપેલ છે. 27. નીચેના શબ્દની સાચી સંધિ પસંદ કરી લખો. ગાયન, તો તેની સાચી સંધિ થશે ગે પ્લસ અન પ્લસ ન. 28. નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો. દેવલો, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. દોસ્ત, તે જાતિવાચક સંજ્ઞા છે. ઠંડક, તે ભાવવાચક સંજ્ઞા છે. ચા સૂંઠ, તે દ્રવ્યવાચક સંજ્ઞા છે. 29. નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો. રસમ, એનો સમાનાર્થી શબ્દ થશે રીત રિવાજ. આવરદા, આયુષ્ય થશે. જરૂર, તો અવશ્ય થશે. ભાઈબંધ, તો મિત્ર થશે. 30. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. અપ્સરા, તેમાં પર પ્રત્યય રહેલો છે. કકળાટ, તો તેમાં પર પ્રત્યય રહેલો છે. 31. નીચેના શબ્દોનો લિંગ ઓળખાવો. દેવદૂત, તે પુલ્લિંગ છે. દેવાંશી, તે સ્ત્રીલિંગ છે. અપ્સરા, તે સ્ત્રીલિંગ છે. 32. નીચેના શબ્દોનો સાચો સમાસ પ્રકાર ઓળખાવો. રોકકળ, દ્વંદ્વ સમાસ છે. દેવદૂત, તત્પુરુષ સમાસ છે. મનોકામના, તત્પુરુષ સમાસ છે. મા બાપ, દ્વંદ્વ સમાસ છે. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. 33. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. મારો 7 ખોટનો બાબુડો, તેમાં 7 એ સંખ્યાવાચક વિશેષણ છે. ટાઢાબોળ વાદળાને કારણે શરદી થઈ, ટાઢાબોળ એ વિશેષણ છે. ત્યારે એની પાછળ 24 ગામની નાત થયેલી, 24 એ સંખ્યાવાચક વિશેષણ છે. દેવદૂતોએ મારા હાથ બાવડેથી ચાલેલા, તેમાં મારા એ સાર્વનામિક વિશેષણ છે. અંબોડલે સોહે સોહામણી ઝૂલ, તેમાં સોહામણી એ ગુણવાચક વિશેષણ છે. દેવાંશી હારે થોડો આરામ કરો, થોડો એ પ્રમાણવાચક વિશેષણ છે. 34. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. તમે જાઓ તો તમને ચંદુરાજ કહે, તેમાં તમે એ સર્વનામ છે.
35 નીચેના તળપદા શબ્દોની શિષ્ટરૂપ લખો. આભળ્યો એનું શિષ્ટરૂપ થશે કરડવું. ઓણ તો આ, ઝટ ઝડપથી, તઈ ત્યારે, બહુ બહુ, એરું સાપ, ભય તો ભાઈ, રાડ બૂમ, ડોહો ડોસો અથવા વૃદ્ધ, ઝટ ઝડપથી. નેમ નિયમ, આઘા દૂર, શીના શેના, પાહે પાસે, પૂન પુણ્ય. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. હર્ષ તો શોક થશે, સુરીલું બેસુર, મીઠાશ કડવાશ, સ્વર્ગ નરક અથવા નર્ક, પાપ પુણ્ય, મોટેથી તો ધીમેથી, રડવું હસવું, શાંતિ અશાંતિ, કાળા તોળા, જીવવું મરવું. સાડત્રીસ નીચેના વાક્યોનો કાળ ઓળખાવો. બાબુ સ્વર્ગમાં ગયો હતો એ ભૂતકાળ છે. કાશી ફોઈ તમે બેસો વર્તમાન કાળ છે. બાબુ પુણ્ય કરજે ભવિષ્યકાળ છે. નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખો. ડીંગ થઈ જવું નવાઈ પામવી, સળી મરવું ચોંકી જવું, સાત ખૂટના હોવું ઘણો જ વહાલો, જોડો આવવો મરણની નિશાની રૂપે અચેતન અવસ્થા આવવી, કશ ન રહેવું મજા ન હોવી, ચાર હાથ હોવા અતિશય કૃપા કે મહેરબાની હોવી, મન ડોલી જવું મન આનંદ પામવું, ગળે ડૂમો બાજી જવો ગળગળા થઈ જવું, જીવમાં જીવ આવવો ભય દૂર થતાં નિરાંત થવી, ફૂંકી મારવું સળગાવી દેવું, માથું પકડાવું માથામાં દુખાવો થવો, આંખ ભીની થવી રડવું, માથું ભમી જવું ચિત્ત ઠેકાણે ન હોવું, પટિયા પાડવા વ્યવસ્થિત રીતે વાળ ઉડાવવા. 39 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. મંગળ પ્રસંગે કાંડા પર બાંધવામાં આવતી 2-3 રંગવાળી દોરી એને કહે છે નાડાસાડી. સવાર બપોર અને સાંજ એમ 3 વાર કરાતી વૈદિક ઉપાસનાની વિધિ કે સંધ્યાવંદના તો ત્રિકાલ સંધ્યા. 40 કૌંસમાં આપેલા સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરો. હરિલાલ પંખો નાખે છે તો કર્મણી વાક્યમાં રૂપાંતર કરવાનું છે, તો જવાબ આવશે હરિલાલથી પંખો નખાય છે. ઇન્દ્ર રાજાથી બંગલા પાન ખવાયું, કર્તરી વાક્ય બનાવવાનું છે, તો ઇન્દ્ર રાજાએ બંગલા પાન ખાધું. આપણો બાબુ તો જીવે છે નિષેધ વાક્ય બનાવો. આપણો બાબુ તો મરી ગયો નથી. 41 નીચે આપેલું વાક્ય સાદું સંકુલ સંયુક્ત કે સંકુલ છે તે જણાવો. 1 ઇન્દ્ર રાજાએ બાબુને સ્વર્ગમાં બોલાવ્યો કારણ કે તેઓ દેવાંશી દેવલાની મનોકામના પૂરી કરવા માંગતા હતા. જવાબ સંકુલ વાક્ય છે. વિભાગ ડી લેખન વિભાગ, તેમાં નિબંધ લખવાનો છે દાનનો મહિમા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દાનના મહિમા વિશે તમે તમારા શબ્દોમાં નિબંધ લખી શકો છો. અહીં અલગ અલગ પ્રસંગે દાન કરવામાં આવે છે. ઉત્તરાયણ હોય ત્યારે પણ દાન કરવામાં આવે છે અને તમે તમારા શબ્દોમાં દાનનો મહિમા વિશે નિબંધ લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અહીં સ્વાધ્યાયન પોથીના બીજા જે વિષય છે તેના પણ પાઠના સોલ્યુશન મૂકેલા છે તે તમે ચેનલમાં જોઈ શકો છો. થેન્ક યુ.